હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ હરિભક્તોના ભાવને વશ થઈને 93 વર્ષની જેફ વયે સતત ભીડા સાથે વિચરણ કરીને ભક્તોના મનોરથો પૂરા કરી રહ્યા છે। આજે પ્રગટ ગુણાતીત સંત એટલે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ। મહંત સ્વામી મહારાજ જ્યાં પણ વિચરણ માટે પધારે છે ત્યાં લાખો લોકો તેમના દર્શન માટે પધારે છે। 15 એપ્રિલ 2026 1 લીટર મે 2026 સુધી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કણાદ અક્ષરધામ ખાતે બિરાજીને ભક્તોને દિવ્ય લાભ આપ્યો, જેમાં ખાસ સુરત અક્ષરધામ મંદિરના કળશ પૂજન અને અક્ષરધામ કેમ્પસમાં 49 ફૂટ તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની ભવ્ય મૂર્તિની મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને સાથે સાથે સંપૂર્ણ અક્ષરધામ નિર્માણ કાર્યની મુલાકાત લઈને દિવ્ય દ્રષ્ટિ કરી હતી, જે ધરતી પર સાક્ષાત પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વિચરણ કર્યું છે અને જ્યાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સંઘર્ષોની વચ્ચે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પાયા મજબૂત કર્યા, એવું બીએપીએસ સંસ્થાનું હૃદય એટલે આપણું આ સારંગપુર ધામ। 108 ફૂટની ગગનચુંબી ઊંચાઈ ધરાવતું આ મંદિર માત્ર ઈંટો અને પથ્થરનું બાંધકામ નથી, પણ હજારો મુમુક્ષુઓ અને સંતોના ઘડતરનું પવિત્ર ટ્રેનિંગ સેન્ટર છે, જ્યાં સંસ્કૃતના નાદ ગુંજે છે અને જ્યાંથી સંસ્કારની સરવાણી વહે છે। આ એ જ ભૂમિ છે જે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પ્રાણથી પણ વધુ પ્રિય હતી, જ્યાં તેમણે પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા અને આજે તેમનું ભવ્ય સ્મૃતિ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ ભૂમિ પર આપણા વહાલા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 1 મે 2026 આ પવિત્ર ધરા પર પધાર્યા। સારંગપુરનો કણકણ આજે હરખાય છે, કારણ કે તેના નાથ ફરી તેના આંગણે આવી રહ્યા છે। ચાલો આપણે સૌ પણ આ ઐતિહાસિક પળના સાક્ષી બનીએ અને ગુરુહરિના સ્વાગત માટે હૃદયના દ્વાર ખોલીએ। સારંગપુરમાં મહંત સ્વામી મહારાજ 3 મહિનાનું લાંબુ રોકાણ કરશે। સારંગપુરમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાનનો કાર્યક્રમ જોઈએ તો 1 મે 2026 શુક્રવારના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સારંગપુર પધાર્યા। 2 મે 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 3 મે 2026 રવિવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે બાલ દિનની સભા યોજાશે। ખાસ નોંધ કે જ્યારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દર્શન હશે તેનો સમય સવારે 6 વાગે રહેશે, જેમાં પૂજા દર્શન પહેલા વિદ્વાન સંતોના મુખેથી મહંત ચરિતમ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે અને જે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ કે સભા છે તે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન યોજાશે। 4 મે 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 5 મે 2026ના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। 6 મે 2026 બુધવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે યુવા તાલીમ કેન્દ્ર દિનની સભા યોજાશે। 7 મે 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 8 મે 2026 શુક્રવારના દિવસે સ્વામીશ્રીના સવારે વિશિષ્ટ દર્શનનો લાભ પ્રાપ્ત થશે, જેમાં સારંગપુર અને આજુબાજુના ગામ અને શહેરના હરિભક્તોને તેમના સત્સંગ મંડળમાંથી જાહેરાત થશે। 9 મે 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 10 મે 2026 રવિવારના દિવસે સ્વામીશ્રીના વિશિષ્ટ દર્શનનો લાભ રવિસભામાં પ્રાપ્ત થશે। તારીખ 11 મે 2026 દરમિયાન સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 14 મે 2026 ગુરુવારના દિવસે સાંજે યોગી જયંતીની ભવ્ય સભા થશે। 15 મે 2026ના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। તારીખ 16-20 મે 2026 દરમિયાન સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 21, 22, 23 મે 2026 દરમિયાન પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। તારીખ 24 મે 2026 રવિવારના સાંજે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં સિદ્ધાંત સર્વસ્વની સભા થશે। તારીખ 25 અને 26 મે 2026 દરમિયાન પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। તારીખ 27 અને 28 મે 2026 દરમિયાન સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 29 અને 30 મે 2026 દરમિયાન પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે। તારીખ 31 મે 2026 રવિવારના સવારે ગુરુહરિ પ્રસન્નતા યજ્ઞ અને સાંજે યુવા દિનની સભા થશે અને આગળના મહિનાનો કાર્યક્રમ આગલા દિવસોમાં સંસ્થા દ્વારા પ્રકાશિત થશે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આજે 93 વર્ષની ઉંમરે પણ અવિરત વિચરણ કરીને દેશ વિદેશના દરેક હરિભક્તને દર્શન આશીર્વાદ આપવા માટે સ્વયં પધારે છે।
દરેકના કલ્યાણ માટે તેમનું આ અવિરત પ્રયત્ન એ તેમની દયાળુતા અને સેવાભાવે ભરેલું હૃદયનું જીવંત પ્રમાણ છે. ત્યારે સાધુતા શિખર સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વ હરિભક્તોને સારંગપુર સ્વામિનારાયણ મંદિરના સૌ હરિભક્તો અને સંતો વતી કોઠારી સ્વામીએ સારંગપુર, બોટાદ, બરવાડા, ધંધુકા, ગઢડા શહેર અને ગ્રામ્યના હરિભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.